તો ગુડ ઇવનિંગ મિત્રો. આજે આપણે આવ્યા છીએ મોરબીના એક મેળો આવ્યો છે, વેકેશન મેળો કરીને, જેનું નામ છે સેલ્ફી વાલા વેકેશન મેળો. તે આપણે જોવા આવ્યા છીએ. તો આપણે હું તમને બતાવું કે કેવું છે અંદર મેળો. અને સાથે તમે આ ચશ્મા પણ નવા લીધા છે. કોઈ ચશ્મા કેવા લાગે છે મારા મોટા પ્રમાણે તો એ કોમેન્ટ કરજો. અને જો કે કોમેન્ટ તો કોઈ હજી લગી આવતી નથી એટલે વિડીયોમાં, પણ તમે જરૂર કરજો કોમેન્ટ કેવા છે. તો સામે છે આ છે વેકેશન સેલ્ફી વાળાનું બોર્ડ અને સામે છે એન્ટ્રી. તો આપણે હમણાં એન્ટ્રી લઈને હું તમને તમામ વસ્તુ બતાવું. અંદર મોટી મોટી રાઈડ છે, એક ભૂત બંગલા ટાઈપ છે, તો તમને અંદર બતાવું. આપણે સેલ્ફી વાળા મેળાની અંદર એન્ટર થઈ ગયા છીએ. આપણે લઈ લીધું છે બે ટિકિટ, મારા હટન એક મારા ભાઈ હટન. આપણે એન્ટર થઈ ગયા તમને અંદરનું બતાવું. તો આ તો પેલા બધા કાર્ટૂનના ચિત્ર છે. ઉપર આવા ઝાડવા ટાઈપ ટીંગાડ્યા છે. ને આપણે જોવા મળે છે એક મોટું વોટરફોલ. આ સેલ્ફી વાળામાં એવી લોકેશન બનાવી હોય, લોકેશન એટલે એવા ચિત્ર બનાવ્યા હોય કે જેમાં આપણે ફોટો પાડી દો. ફોટો સારો આવે છે. આ પ્રથમ ભાઈ હિરોઈન સાથે ફોટો પડાવી રહ્યા છે. આ અલગ અલગ આવી છે, તેમાં ફોટો ઘણો સરસ આવે. આપણે તાજમહેલ પણ દેખાય છે. પ્રથમ ભાઈ હા તો તાજમહેલ તો નહીં પોગી, તો ફોટો પાડી. સાથે સાથે આપણે પણ ફોટો પાડશું. નકરા સારા ફોટા અહીંયા 100 રૂપિયા થઈ જાય. એમ ગમવું જવાનું ફોટા સારો જ પડે. ને અહીંયા આપણે એક નવીન વસ્તુ જોવા મળે છે. અહીંયા એક છે પક્ષી ઘર. હું તમને બતાવું. આમાં છે પોપટ, રંગબેરંગી પોપટ. આ આપણા છે મોટી બતક છે, મોટી મોટી બતક ફોટી કેમ સોટી ગઈ. એક જ છે. પૂરા માછલી. અહીંયા તમે આવો તો તમને બધી વસ્તુ જોશે, પ્રાણીઓ, માછલી, પક્ષી, તમામ વસ્તુ તમને જોવા મળશે. એટલે અહીંયા જરૂર આવ્યું. અહીંયા છે દરેક વેચવાની આઈટમ. આમાં તમને દરેક વસ્તુ મળી જાય છે. આ છે બાયુનું વસ્તુ, મહિલા માટે. આ પરફ્યુમની દુકાન છે. આ છે આપણો ફેન. અહીંયા એક નાનકડું શોપિંગ મોલ ટાઈપ બનાવ્યું છે. તો આપણે પાન ખાઈ લીધું છે અને પાન ખાવાની ઘણી મજા આવી. મજા આવી ભાઈ, મજા આવ્યું હતું. પાન જોરદાર પાન હતું, મજા આવી. બધી ખાવાની વસ્તુ છે, નાસ્તો કરવાનો. અહીંયા સાથે સાથે આ રમત રમવાની પણ વસ્તુ છે. આમાં એક દડો મારીને ગ્લાસ પાડવાનો હોય ને રિંગ નાખવાની હોય. હવે આપણે આખું સેલ્ફી વાળા વેકેશન મેળો આખો જ લીધું છે. ઘણો મસ્ત છે. તો તમે મોરબીમાં રહેતા હો તો જરૂર આને વિઝિટ કરજો. તમને ઘણી મજા આવશે. ઓકે, તો આપણે હવે મળી બીજા બ્લોગ.